સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આજે પણ ઘણી જગ્યાએ દર્દીઓને ડોક્ટરની બેદરકારીના લીધે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં જ અમદાવાદમાં ખાનપુરમાં આવેલ અલ અમીન હોસ્પિટલમાં એક મહિલા દર્દીને પથરીનો દુખાવો ઉપડતા દાખલ કરવામાં આવ્યા હતા। જોકે લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી થતી સારવાર બાદ દર્દીના હાલત એકદમ કફોડી બની ગઈ હતી। ત્યારે ડોક્ટરે દર્દીના સગાવાલાઓને એમ કહ્યું કે મને કશું સમજાતું નથી, પરંતુ બધું સારું થઈ જશે। હવે આ દર્દીને અન્ય એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આવો જોઈએ તેમના સગાવાલા શું કહી રહ્યા છે। અને તાજેતરમાં જે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યાંના મેડિકલ ઓફિસરે જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે દર્દીની હાલત કેવી હતી તે દર્શાવી હતી, તે જોઈએ। આમ તો આપણે ત્યાં સ્વાસ્થ્યમાં આપણે હરણફાળ ભરી હોય તેવી વાતો થાય છે, પરંતુ આજે પણ ઘણી વખત કેટલાક એવા કિસ્સા સામે આવે છે કે જ્યારે દર્દી ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર પાસે ગયા પછી જ્યારે તે પાછો આવે છે ત્યારે તેની હાલત પહેલાં કરતાં પણ બદતર થઈ ગયો છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક બેનને પિત્તાશયની પથરીનું ઓપરેશન હતું અને ત્યારબાદ તેમની હાલત આખી બગડી ગઈ। તેમના સગા અમારી સાથે જોડાયા છે। શું નામ છે આપનું? ફિરોઝભાઈ, સૌથી પહેલાં શું ઘટના ઘટી, કેવી રીતે આખું સમગ્ર શું થયું? બેનને તમારે શું કામ ડૉક્ટર પાસે લઈ જવા પડ્યા? પિત્તાશયનું ઓપરેશન હતું ને અમે બોલ્યું કે ફાઇલ કરાવી, सोनोग्राफी कराओ, तो सोनोग्राफी हमने कराई थी। तो हमें बोला कि पित्त में पथरी है, बोले ऑपरेशन करना पड़ेगा। तो वांदा नहीं, मैंने बोला कोई बात नहीं, आप कर दोगे? तो बोले हाँ कंफर्म। तो हमने बोले 2 दिन बाद सोमवार के दिन फिर गए हम। सोमवार के दिन फिर सोनोग्राफी कराए हमारे से वापस। फिर बोले बुधवार के दिन आप एडमिट होना आप आके। तो बुधवार के दिन हमें एडमिट हुए ने 2 के 3 बजे जाके, ने जुमेरात के दिन हमारे को वो करा, ऑपरेशन करा हमारा, मेरी वाइफ का। ने मेरी वाइफ को 8 बजे ले गए ने 10:30 बजे तक वही बात आई कि 10:30 बजे आके हमारे को बोलते कि पित्ता निकला नहीं ने ऑपरेशन जैसा फेल जैसा हो गया हमारे से। तो बोले कुछ डरने जैसी बात नहीं। हमने 10 फेरी पूछा, लेकिन डॉक्टर यही बोलते लगा कि सब नॉर्मल है कर रहे हैं। हमारे को कुछ रीज़न इतनी मिला, हमने छेल्ले ना करके हमारी बचाने के लिए हमने रजा लेके आ गए हम। અચ્છા, તો ફિરોઝભાઈ, જો વાત કરવામાં આવે તો બેનને જ્યારે ઓપરેશન બાદ ડૉક્ટરે કીધું કે ઓપરેશન ફેલ થઈ ગયું છે અને તમારા ઘણા કહેવા છતાં પણ તેમણે કશું કર્યું નહીં, તો બેનને ત્યારે દુખાવો કેવો હતો, કઈ રીતની કન્ડિશન હતી? दुखतेला तो बहुत, लेकिन वो बोले हम दवा वो इंजेक्शन ने बाटले चढ़ा रहे थे वो लोग, लेकिन वो बोले अच्छा हो जाएगा। बोले 24 कलाक में अच्छा हो जाएगा, दूसरे दिन अच्छा हो जाएगा। तो हम वो भरोसे रहे कि हाँ वांदा नहीं, दूसरे दिन अच्छा हो जाएगा। लेकिन दूसरे दिन आज से बहुत तबीयत ख़राब हो गई उनकी, ने जाजरू ने पेशाब ने सब बंद हो गया है अब। તો એમની જે મળમૂત્રની જે પ્રવૃત્તિ છે, જે હાજતની પ્રવૃત્તિ છે તે બંધ થઈ ગઈ। તેમની સાથે એક બેન જોડાયા છે। જે દર્દી છે તે તમારા શું થાય? તમારું શું નામ છે? समीम, मेरा नाम समीम है, मेरी बहन है वो। તો શું થયું બેન? જે કહી શકાય કે દર્દીને જ્યારે તમે હોસ્પિટલ લઈ ગયા અને જે રીતે ફિરોઝભાઈએ આખી વાત કરી, તમે શું કહેવા માંગો છો? हाँ, ये कि उसका ऑपरेशन करा, 2-3 कलाक चला और फिर बोले इसका ऑपरेशन बोले हुआ नहीं बराबर, बोले ध्यान जरा भी नहीं दिया। इसका पेट फूलता गया, ऐसा दर्द हो इसके पेट में और पेशाब भी रुक गई थी वहीं पे ही। पर ध्यान ना दे, हम बोले ना उनको जाके, तो पर वो ध्यान नहीं देते ले, बोले नॉर्मल है यूँ किया और ज़रा भी ध्यान नहीं दिया। बहुत सीरियस हालत होती गई। फिर मेरे बने भी ने बोला कि भाई रजा दे, तो हमारे कुछ हो जाएगा, तुम तो सॉरी बोल के नहीं रह जाओगे के वे। इसके लिए फिर रजा लेके हम यहाँ लेके आए। तो ये एकदम ही सीरियस ही हालत थी वहाँ से ही। અચ્છા, કેટલો ખર્ચો થયો? वो उनको पता है मेरे बहन। જી ફિરોઝભાઈ, કેટલો ખર્ચો થયો? 4.5 लाख रुपया 4.5 લાખ રૂપિયા ત્યાં ખર્ચો થયો। यहाँ वहाँ नहीं 5,000 रुपये हुआ। અચ્છા, 5,000માં ઓપરેશન કર્યું? फेल हो गया तो हमारे को वापस दे दिए पैसे 5,000 रुपये। हमारे को 17,000 रुपये बात करी थी हमारे को। फिर हमने बात करी तो बोले वादा आपको 5,000 रुपये वापस मिल जाएगी ना, 5,000 रुपये
उनका वेलिडेंट का ने सबका अब हमारे से लिया है चार्ज। ઓકે, પણ ત્યારબાદ એમણે કોઈ જવાબદારી લીધી નથી? जवाबदारी नहीं ली थी ऑपरेशन પછી भी जवाबदारी नहीं ली थी आने। તો ત્યારબાદ તમે બેનને બીજી કોઈ હોસ્પિટલ લઈ ગયા હતા ખરા? नहीं अभी नहीं ले गए, हम यहाँ ही लाए डायरेक्ट फेद हॉस्पिटल में जी। મારું નામ સોહિલ શેખ છે. આજે હું અહીંયા ફેથ હોસ્પિટલમાં ઊભો છું કેમ કે મારા જે મોટા પપ્પાના મારા ભાઈ છે એમના વાઈફને એકચ્યુઅલમાં પિત્તાશયમાં એક પથરીનું પ્રોબ્લેમ હતું અને એ પથરીની પ્રોબ્લેમમાં અમે લોકો એમને અલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા. આશરે બુધવારના દિવસે અમે એમને ત્યાં એડમિટ કરાયું છે ને જુમેરાતના દિવસે અમે એમનું ઓપરેશન માટે પિત્તાશયના ઓપરેશન માટે એમને જુમેરાતના દિવસે એમને ઓપરેશન કરાવવામાં આવ્યું ત્યાં. એકચ્યુઅલ સિચ્યુએશન એવું થયું કે ત્યાં ગુરુવારના દિવસે અમને અમારી ભાભીને ઓપરેશન ત્યાં થયું. પછી ડૉક્ટરોએ 2 કલાક પછી આવીને અમને એમ કીધું કે ઓપરેશનમાં તમારું જે ઓપરેશન કરવામાં આવ્યું છે પિત્તાશયની પથરીનું એનું એકચ્યુઅલ અમને કંઈક આઈડિયા નથી આવ્યું કે એમનું પિત્તાશય ક્યાં છે. એમનું ફેટ વધારે છે પેટમાં. એમને રીઝન અમને એવું આપ્યું કે એમનું ફેટ વધારે છે એટલા માટે પિત્તાશય મળતું નથી એમ કરી મારા ભાઈને એમને એમ કીધું. પછી ત્યાંથી એમને ટાંકા લઈને અમારા પેશન્ટને ત્યાં 2 દિવસ રાખ્યા એમને અને અમને લોકોને એમ કહેતા હતા મારા ભાઈને એ લોકો કે આમની સિચ્યુએશન બિલકુલ સારી છે કહીને 2 દિવસ ત્યાંથી નીકાળી દીધા અને એ જે અંદર પ્રોબ્લેમ થયું હતું એના હિસાબે મારી ભાભીને અંદર ઝેર ફેલી ગયું ને પછી મારા ભાઈને એની પણ જાણ નથી કરવામાં આવી એમના થ્રુ. પછી મારી ભાભીની બહુ વધારે તબિયત ખરાબ થતી હતી એટલા માટે અમે લોકો એમને મારા ભાઈ ત્યાંથી ઝઘડો કરીને ત્યાંથી એમને એમ કીધું કે આ તમે કેસ ખરાબ કરી નાખ્યું છે. તો એવિડન્સ માટે એ લોકોએ મારા ભાઈથી 10,000 રૂપિયા જે ડિપોઝિટ લીધી હતી એમાંથી 5,000 રૂપિયા એમને પાછાએ આપ્યા છે કે અમારાથી કેસ ખરાબ થઈ ગયું છે. એમને એક્સેપ્ટ કર્યું છે ને એ જે 5,000 રૂપિયા એમને પાછા અમને ફરીથી આપ્યા છે. જો કેસ ખરાબ ન થયો તો એ પૈસા કેમ અમને પાછા આપતા? એમને આ એક એવિડન્સ પણ છે અમારા જોડે કે અમને પૈસા પણ પાછા આપ્યા છે કે અમારી ભૂલ છે, અમારાથી તમારું કેસ ખરાબ થઈ ગયું. પછી એ સિચ્યુએશનને જોઈને કાલે સાંજે મારો ભાઈ ફેથ હોસ્પિટલમાં મારી ભાભીને લઈને આવ્યો. અમે બધા ફેમિલીજનો અહીંયા હાજર હતા. અહીંયાથી અમારા ડૉક્ટર જોડે વાત થઈ, એમને બધું અમને સમજાયું. પછી અમે અમારા ભાભીનું કાલે રાત્રે 3 વાગ્યા સિટી સ્કેન કરાયું કેમ કે એમની સિચ્યુએશન એટલી ખરાબ હતી. અમે રાત્રે 3 વાગ્યા સિટી સ્કેનનું જે રિપોર્ટ આવ્યું એમાં અમને ખબર પડ્યું છે કે જે એમને દૂરબીન નાખ્યું હતું એ દૂરબીનની બદોલત મારી ભાભીના અંદરના આંતરડા કપાઈ ગયા છે. તો આ લોકોનું આ ગલતી હતી, આ ભૂલ હતી. એ લોકો જે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. અત્યારે અમને કોઈ એમના જોડે વાત નથી થઈ છે. અમે મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ. અમે હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ જોડે આ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ લોકો જે પણ ચલાવે છે આ હેલ્થના નામે જે પણ ચાલે છે અહીંયા અમારા વિસ્તારમાં કે અધરવાઇઝ કંઈ પણ, તો એ સાહેબશ્રીને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે થોડુંક પ્રાઇવેટ હોસ્પિટલમાં ध्यान આપો ને જે આ હેલ્થની બાબતે આ જો લોકો પૈસા લૂંટી રહ્યા છે ને આ પૈસા તો પૈસા પણ આ જે પેશન્ટની જે હાલત છે એ હાલતમાં જે થાય છે એનું ખાસ નોંધ લેવી જોઈએ સાહેબશ્રીને. અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ અને જે કાયદેસર કાર્યવાહી થતી હોય હોસ્પિટલ ઉપર અમે આશા રાખીએ છીએ કે આ મીડિયાના માધ્યમથી અહીંયાના જે પણ પોલીસ અધિકારીઓ છે આ મીડિયા ચેનલ છે અમારી વાતને સાંભળશે અને અમને ન્યાય અપાવશે. તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો કે જેમાં ખાનપુર ખાતે આવેલી અલ અમીન હોસ્પિટલમાં એક બેન નામે નસરીનબાનો ઉંમર વર્ષ 36ની આસપાસ તેમને દાખલ કરવામાં આવ્યા. પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવું પડશે તેમ કરીને તેમને દાખલ કરવામાં આવ્યા અને ઓપરેશન થયા બાદ ડૉક્ટરે દર્દી અને તેના સગાવાલાને ખાસ કરીને એમ કહીને જવા દીધા કે આમાં અમે કશું કરી શક્યા નથી, અમને કંઈ ખબર પડી નથી. અને કહી શકાય કે 1-2 દિવસમાં જ બેનની હાલત એટલી બધી બગડી ગઈ કે તેમને છેવટે જુહાપુરા ખાતે આવેલી ફેઇથ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આપણે જુહાપુરા ખાતેલી આવેલી ફેઇથ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અઝહરભાઈ સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, બેનને જ્યારે લાવવામાં આવ્યા એમની કન્ડિશન કેવી હતી અને એ મેડિકલ ભાષામાં અને સાદી ભાષામાં તમે એને કઈ રીતે સમજાવશો? હવે જ્યારે આવ્યા ત્યારે એમની બીપી એકદમ લો હતી. જે રીતે કહીએ કે મેડિકલ ભાષાના અંદર તમે હાઇપોટેન્શન પ્લસ ટેકીકાર્ડિયા યાની કે એકદમ પલ્સ રેટ વધેલા હતા, 170-180 હતા અને એમનું ટેકીપેનિયા જેવી રીતે આપણે શ્વાસ લેવાની રીધમ 16 થી 22ની હોવી જોઈએ એની જગ્યાએ એમની 35 થી 40 હતી. એ દરમિયાન અહીંયા લાવ્યા એ દરમિયાન કન્ડિશન સારી ન હોવાના કારણે
એમને અમે વેન્ટિલેટર ઉપર મૂક્યા અને ઇમરજન્સીના અંદર બધા બીપી વધારવાના ઇન્જેક્શનો પછી સીટી સ્કેન કરાવ્યું અને આજે એને સર્જરીમાં લીધું છે અને અત્યારે ઓપરેશન ચાલુ છે. ઓકે, તો આ હતા ડૉક્ટર અઝહરભાઈ કે જેમણે સમગ્ર વિગત આપી કે ભાઈ જે રીતે દર્દીને લાવવામાં આવ્યા, હાર્ટ રેટ, પલ્સ રેટ જે છે તે ઘણી વધારે હતી અને તેની સામે બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું, કન્ડિશન એકદમ ક્રિટિકલ હતી અને તેમ છતાં અહીંના જે ડૉક્ટર છે તેમણે આ કેસ હાથ પર લીધો અને આ બેનની હાલ પણ સર્જરી ચાલુ છે. કારણ કે અંદર ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ ગયા હતા. કારણ કે પ્રથમ ડૉક્ટરે કઈ ભૂલ કરી એ હજુ સુધી સામે નથી આવ્યું, કારણ કે હજી સર્જરી ચાલુ છે. પરંતુ આ સર્જરી થયા બાદ સમગ્ર જે ચિતાર છે તે સામે આવશે કે ખરેખર એ બેનને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, ટેબલ ઉપર લઈ ગયા, ત્યારે એ કન્ડિશન કેવી હતી અને ઓપરેશન બાદ હવે કન્ડિશન કેવી છે અને એમાં સુધારો પરમેનન્ટ છે કે કોઈ ખોડખાં પણ પરમેનન્ટ રહી શકે તેવી છે, તે પણ હવે જોવાનું રહ્યું. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.